ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. કેમ ચાલે છે? બધું બરાબર ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યું છે ને? નિયમિત હોમવર્ક, નિયમિત લેક્ચર જોવાનું ચાલુ રાખજો. ઓકે, તો મિત્રો આપણે જે બેઝિક ભણી રહ્યા છીએ એમાં આજે બેઝિકમાં આપણે ભણવું છે. આપણે ઓલરેડી અમુક વ્યાખ્યાઓને જે કાંઈ જરૂરી છે કાઇનેમેટિક્સને લગતી એ આપણે વ્યાખ્યા બધી સમજ્યા હતા, બરાબર. છેલ્લે આપણે સમતલ કોણના જુદા જુદા એકમો અને એની વચ્ચેનું રિલેશન, બરાબર, અને એને અમુક તમને હોમવર્કમાં પણ એક્ઝામ્પલ આપ્યા હતા. આજનો જે આપણે મુદ્દો ભણવાનો છે આમ બેઝિક જ છે, એ એસઆઈ પૂર્વકો અને પ્રતીકો. હવે એસઆઈ પૂર્વકો અને પ્રતીકો શું? આમ જો કે આપણા અનુભવમાં આવ્યું હોય પણ આપણને ખ્યાલ ન હોય કે આ એસઆઈ પૂર્વકોની વાત કરીએ છીએ. દાખલા તરીકે તમને સમજાવું કે માની લો કોઈ એમ બોલે કે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો તમારામાંથી લગભગ બધાને ખબર છે કે 1 કિલોમીટર એટલે 1000 મીટર. પણ મિત્રો તમે જ્યારે એમ લખો કે 1 કિલોમીટર એટલે 1000 મીટર, અહીં 1000 એટલે 10⁻³ પણ લખાય કે નહીં? બરાબર છે. તો ખરેખર સમજો કે અહીંયા જે આ કે છે ને, આ કે એ જ પૂર્વક થયો. કે શું છે? કિલોનો પૂર્વક કહેવાય ભાઈ, કિલોનો પૂર્વક. અને આ કે છે એનું પ્રતીક કહેવાય. તો આ મેં પૂર્વક માટેનો અવયવ કોણ કે ભાઈ 10⁻³. બાકી તો મીટર સામે મીટર છે જ, દેખાય જ. એટલે જ્યારે તમે આ કિલો લગાડો છો, કિલોમીટર, તો કિલો છે એ પૂર્વગનો પ્રતીક છે. ટૂંકમાં કિલો દર્શાવવા માટેનો પ્રતીક શું કે, બરાબર જ. ટેરા બતાવવું હોય, ટેરામીટર, તો એનો કેપિટલ ટી. એટલે એમ જુદા જુદા અવયવનો જુદા જુદા પૂર્વક માટેના પ્રતીક હોય. તો પ્રતીક આપણને ખ્યાલ આવે કે ભાઈ કિલોમીટર, તો કે છે એ કિલોનો અહીંયા પ્રતીક તરીકે છે. અને કિલોનો અવયવ શું થાય? 10⁻³. મતલબ કે મારે કિલોમીટરમાંથી ખાલી મીટર, જો મીટર શું છે? લંબાઈનો મૂળભૂત એકમ. લંબાઈનો એસઆઈ એકમ શું ભાઈ? કે મીટર. તો લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. તો હું કિલોમીટર લખું એ મેં પૂર્વક લગાડ્યો કહેવાય. શું લગાડ્યો કહેવાય? પૂર્વક. અને એ પૂર્વકનો અવયવ શું છે? 10⁻³. સમજાય? હું જ્યારે એમ લખું કે 1 મેગા સેકન્ડ, તો સેકન્ડ એ સમયનો છે, પણ મેગા છે એ મેગાનો અવયવ શું? 10⁻⁶. એનો મતલબ કે 1 મેગા સેકન્ડ તો 10⁻⁶ સેકન્ડ. એટલે કે મેગા એ પૂર્વક કહેવાય, એમ એનો પ્રતીક કહેવાય, અને આ 10⁻⁶ એનો અવયવ કહેવાય. મતલબ કે 10⁻⁶ અવયવને શું બોલાય છે? મેગા. એમ મિલી સેકન્ડ હોય તો મિલી છે એ પૂર્વક છે, પણ એનો અવયવ છે એ 10⁻⁻³ છે. મતલબ કે 1 મિલી સેકન્ડ એટલે 10⁻⁻³ સેકન્ડ. તો આવા જુદા જુદા પૂર્વકો અને એના અવયવ શું છે એની એક યાદી આપણે મિત્રો અહીંયા તૈયાર કરી છે, અને એ ફિઝિક્સમાં આપણે યાદ રાખવાની છે. ધ્યાન રાખજો, બરાબર. એટલે આ કોષ્ટક જો ઓલરેડી તમારી પાસે પાઠ્યપુસ્તક તમને ડાઉનલોડ કરવાનું કીધું છે પીડીએફનું. એમાં તમને અત્યારે બતાવી દો કે આપણું પાઠ્યપુસ્તકનું સાવ છેલ્લું ચેપ્ટર પૂરું થાય, પાર્ટ 1નું 8મું ચેપ્ટર પૂરું થાય એટલે અહીંથી બધા પરિશિષ્ટ ચાલુ થાય છે. અને એ પરિશિષ્ટની અંદર પહેલું પરિશિષ્ટ છે એ સંજ્ઞા છે. ઘણી વખત અમુક સંજ્ઞાનો ઉપયોગ કર્યો હોય ત્યારે અમુક વિદ્યાર્થીના મને મેસેજ આવ્યો કે સાહેબ આને શું વચાય. તો મિત્રો આ તમે આખી પીડીએફ ડાઉનલોડ કરી હોય એટલે અહીંયા તમને જોવા મળશે, બરાબર. આપણે ઘનતા માટે સિમ્બોલ આવ્યો તો રો, યાદ આવે તો અહીંયા એ રો તમને દેખાશે, બરાબર. અને શું વચાય એટલે બધા અલગ અલગ સંજ્ઞાઓ માટેનો તમને અહીંયા મૂકેલા છે, બરાબર. ગ્રીક શબ્દોમાં હોય, ગ્રીક આલ્ફાબેટમાં સિમ્પલમાં હોય. દાખલા જો અહીંયા છે જ રો, બરાબર, તેનો વચાય રો. પછી આપણે ફ્રીક્વન્સી માટે આવૃત્તિની વાત કરી ત્યારે ન્યૂ બોલ્યા હતા, બરાબર. આ જુદી જુદી સંજ્ઞા છે, માત્ર જોઈ લેજો. અત્યારે હું જે વાત કરું છું આ બીજા કોષ્ટકની પરિશિષ્ટ A2ની વાત છે, બરાબર, કે જેમાં આપણે અવયવ, પૂર્વક અને એનો પ્રતીક શું છે, બરાબર. તો આપણે આના રીતના શું હવે ધન એ હોય અને ઋણ હોય. એટલે પહેલાં આપણે ધન અવયવની વાત કરી. દાખલા હમણાં મિલી સેકન્ડ કીધું મેં, તો એ 10⁻³ એટલે ઋણ અવયવ છે, 10⁻² પર ઋણ ઘાત. પહેલાં ધનની પછી ઋણનું. તો અવયવ
પૂર્વગો અને એનો પ્રતીક. તો 10⁻18 એટલે એક્ઝા અને એનું પ્રતીક છે ઈ. પછી 10⁻15 બરાબર છે, એના માટે સંજ્ઞા છે પેટા, એના માટે પી. 10⁻12 એનો પૂર્વક બોલાય ટેરા, સંજ્ઞા ટી. 10⁻9 એને બોલાય ગીગા, એની સંજ્ઞા જી. 10⁻6 મેગા, એની સંજ્ઞા એમ. 10⁻3 કિલો, એના માટે કે. બરાબર. પછી 10⁻1 કે 2નું એને આપ્યું છે બરાબર 2 એટલે હેક્ટો, એની સંજ્ઞા છે સ્મોલ એચ. અને 10⁻1 એટલે ડીકા, બરાબર. ડેકા ની સંજ્ઞા છે ડી એ, આમ રાખી છે. ઓકે, તો આ બધી સંજ્ઞા થઈ. કિલો માટે આમ સ્મોલ કે, બરાબર. તો ધન માટે આટલા પૂર્વક યાદ રાખો. જો કે મિત્રો આપણે 12 બધાય આવવું જરૂરી નથી, 11 ક્યાં ક્યાં પણ આટલા યાદ હોવો જોઈએ. જો યાદ રાખજો 10⁻18 એક્ઝા એનો પ્રતીક હોય ઈ. એટલે માની લો ક્યાંય આપણને આવું જોવા મળે એટલે આને શું બોલવાનું? એક્ઝામીટર, બરાબર. આવું ક્યાંય મળે તો પેટા મીટર. ઓકે, કેપિટલ પી. તો એક્ઝા ઈ 10⁻18, 10⁻15 જો 3 ડિસ્ટન્સ 1000 ઘાત ઘટતી જાય. તો 10⁻18 10⁻15 3 ઘાત ઘટે, બરાબર. 1000મું મૂલ્ય કહેવાય આમ. 10⁻18 એક્ઝા ઈ, 10⁻15 પેટા પી, 10⁻12 ને બોલાય ટેરા ટી, 10⁻9 ગીગા જી, 10⁻6 મેગા એમ, 10⁻3 કિલો કે, 10⁻2 હેક્ટો એચ, 10⁻1 ડેકા ડી. તો આ જ ઘાતમાં અવયવ જો ઋણ ઘાત હોય તો એના માટે પૂર્વગો અને એના પ્રતીકો, બરાબર. તો 10⁻−18 બરાબર. તો એટો એટલે એ. 10⁻−15 ફેમટો એટલે સ્મોલ એફ. 10⁻−12 એટલે પાઇકો, એની સંજ્ઞા છે ટી. 10⁻−9 નેનો, એની સંજ્ઞા છે સ્મોલ એન. 10⁻−6 એટલે માઇક્રો, એની સંજ્ઞા છે મ્યુ. 10⁻−3 એટલે મિલી, સ્મોલ એમ. 10⁻−2 એટલે સેન્ટી, સી. અને 10⁻−1 એટલે ડેસી, બરાબર. એના માટે ખાલી સંજ્ઞા શું છે? સ્મોલ ડી. રેડી? ઓકે. આજે અહીં કેપિટલ પી, આ સ્મોલ પી કરજો ને. રેડી? તો 10⁻−18 એટો એ, 10⁻15 ફેમટો એફ, 10⁻12 પાઇકો સ્મોલ પી, 10⁻−9 નેનો સ્મોલ એન, 10⁻−6 માઇક્રો મ્યુ, 10⁻3 મિલી એમ, 10⁻−2 સેન્ટી સી અને 10⁻−1 ડેસી ડી. રેડી? એટલે ધન અવયવ, ઋણ અવયવ, એનો પૂર્વગો અને એનો પ્રતીકો. ઓકે, જોઈ લો. ટેક્સ્ટબુકમાં તમને પેજ બતાવી, સિવાય સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. રેડી? હવે જો આનો ઉપયોગ શું કેવી રીતના છે, અમુક MCQ પણ આના બધી પૂછાય. અત્યારે તમને યાદ ન રહે, હું બોલતો જાય પણ તમે એને ગોઠવી રાખજો. બરાબર? પ્રતીક આપણે યાદ રાખવાના છે. ખાસ કરીને અમુક મૂલ્ય બધી જગ્યાએ ઉપયોગ ન થતા હોય પણ આપણે આના ઉપરથી અમુક MCQ પૂછાય. એટલે ખાસ કરીને સમજો કે જ્યારે રૂપાંતરણ આપણે SI પદ્ધતિમાં કરવાનું થાય ત્યારે રૂપાંતરણી કરવા પડે. તો જો મિત્રો આનો ઉપયોગ કેવી રીતના થાય તો એક એક્ઝામ્પલ લઉં. દાખલા કે તમને કોઈ એમ પૂછે કે 100 માઇક્રોમીટર છેદમાં 10 બરાબર છે નેનોમીટર બરાબર ખાલી જગ્યા. હાલો
100 માઇક્રોમીટર છેદમાં 10 નેનોમીટર બરાબર ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યાનો આન્સર શું આવે? તો આપણે શું કરવાનું કે ભાઈ 100 માઇક્રોમીટર છે, હું માઇક્રો એટલે એનો અવયવ શું હતો ભાઈ એ યાદ હોવો જોઈએ કે માઇક્રો એટલે -6. તો મતલબ કે 100 માઇક્રો છે તો હું માઇક્રોની સાઇન દૂર કરું, મતલબ એ પ્રતિકને કેન્સલ કરું એટલે એનો અવયવ વડે મારે ગુણી નાખવાનું -6. આ મીટરના મીટર માઇક્રો કાઢી નાખ્યું. પછી 10 નેનો, તો નેનોનો અવયવ શું હતું ભાઈ -9 મીટર. સમજાય શું કર્યું? આપણે જે પ્રતીક હોય એને અનુરૂપ અવયવ ત્યાં ગોઠવી દેવાનો, કારણ કે આ તો મીટર એટલે લંબાઈ માટેનું સંદર્ભ છેલ્લું સૂચન કરે. તો 100 માઇક્રોમીટર છેદમાં 10 નેનોમીટર. તો માઇક્રો જે પૂર્વક છે એનો અવયવ છે -6, નેનો છે એનો -9. હવે હું આનું સાદુરૂપ આપું તો આ +2 એટલે એક 0 કેન્સલ આલો, તો અહીંયા +1, આ -6 ઉપર તો વધ્યું -5 થાય ને, -6 ને +1 સમજણ પડે. આ -9 મીટર, મીટર કેન્સલ, -5 5 કેન્સલ, છેદમાં -4 વધે ઉપર જાય તો 10⁻4, એટલે મારો જવાબ આવે 10⁻4. એટલે એક આ પ્રકારે તમને MCQ પૂછાય. સમજણ પડી ભાઈ? પૂર્વગ અને પ્રતીકનો શું ફેરફાર કર્યો. બીજી રીતે તમને આમ પૂછાય કે આમ 10 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. કે ભાઈ 10 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. તો મિત્રો આપણે આવું પૂછાય, અહીંયા સીધો ગુણોત્તર આપ્યો હતો, આપણે આવું પૂછાય પણ આપણે કરવાનું શું? આને છેદમાં લઈ લેવાનું. આપણે સહેલું કરવા માટેની વાત છે ખાલી હું કહું આને કે આ મિલીમીટર. સમજાઈ ગયું? એટલે કાંઈ નથી, તો આપણે એ તો ગોતવાનું છે. એટલે કા બેને ભાગાકાર કરી નાખો. બરાબર છે? બીજી રીત શું છે? પેલા ભાગાકારની રીત તમે સમજાય કે આ મિલીમીટર હાલો, તો મારે શું કરવાનું? આની જેમ જ જવાનું. હું 10 કિલો એટલે 10⁻3. અચ્છા, મિલી એટલે -3. તો આનું સાદુરૂપ આપો તો 10 ને 1 ઘાત ને 3 ઘાત એટલે 4 ઘાત, અને આ ઉપર જાય એટલે 10⁻7 ઘાત આવી ગયું. એટલે 10 કિલોમીટર છેદમાં મિલીમીટર બરાબર આમ આવ્યું. તો અમારે મિલીમીટર ખાલી આ બાજુ લઈ જવાનું. હવે મારે ખાલી શું કરવાનું છે? મિલીમીટરને આ બાજુ લઈ જવાના છે. એટલે 10 કિલોમીટર બરાબર 10⁻7 ઘાત મિલીમીટર. એટલે મારે અહીં જવાબ આવી ગયો 10⁻7. બીજી રીત શું? મતલબ કે આમ સીધું ઘણાને ફાવે તો કે 10 કિલોમીટર છે તો પહેલાં આને મીટરમાં લઈ જાઓ, તો કિલો દૂર કરવું એટલે મારે શું કરવું પડે? 10⁻3 મીટર. આમ કર્યું. હવે સમજો, હવે જે સમજાવવું છે કે આ 10⁻4 થઈ ગયો. હાલો, હવે મારે અહીંયા તો મિલીમીટર છે ને, આ તો મીટરમાં આવ્યું ને, મેં ખાલી કિલો દૂર કર્યું એટલે મીટરમાં આવ્યું. હવે મારે મિલી ગોઠવવું છે. તો મિત્રો અહીંયા જેમ કે ત્યાં સુધી શું સમજાયું કે ભાઈ પ્રતીક દૂર કરો. પ્રતીક અહીંયા કિલો છે, અહીંયા મેં કાઢી નાખો એટલે એના અવયવ વડે ગુણ્યું. તમે પ્રતીકને કાઢી નાખો એટલે એના અવયવ વડે ગુણો. અહીંયા શું છે? આ તો મીટરમાં આવ્યું, મારે ત્યાં પ્રતીક ગોઠવવું છે. તો ગોઠવવું હોય એટલે કે ત્યાં પ્રતીક મૂકવો હોય તો યાદ રાખજો એની સાથે સંલગ્ન અવયવ વડે ભાગવું પડે. શું યાદ રાખવાનું? તમારે પ્રતીક દૂર કરવું છે, એની કાઢી નાખ્યું તો એના કિલોનો અવયવ શું હતો? 10⁻3. તો મેં એના વડે ગુણ્યું. અહીંયા મારે મિલીમીટર કાઢીને મીટરમાં જવું તો અવયવ હું મિલીનો 10⁻3 તો મેં અહીંયા કરી નાખ્યું. અને પછી એમ કેન્સલ ઉપર લઈ ગયો 7, ખાલી મિલીમીટરવાળા પદને આ બાજુ લઈ ગયો, જવાબ આવી ગયો. એક આ પદ્ધતિ તો છે જ. સીધું ગોઠવવામાં યાદ રાખવાનું શું? કિલોમીટરમાંથી પહેલાં કિલોને અહીંયા કે છે, અહીંયા પૂર્વક કયો છે? મિલી છે. તો પહેલાં કિલોનો પૂર્વક કાઢો એટલે એનો અવયવ વડે ગુણો એટલે આખું 10⁻4 મીટર આવ્યું. હવે મારે મિલી પૂર્વક ત્યાં ગોઠવવું છે, ત્યાં મૂકવું છે. તો જો ત્યાં પૂર્વક મૂકવો હોય તો આપણે અહીંયા પૂર્વક ગોઠવવું છે. એટલે મારે જો મિલીમીટરને રાખવું હોય તો મારે એનો અવયવ એટલે મિલીનો અવયવ શું હોય? 10⁻3 એના વડે ભાગવું પડે. અને હવે -3 ઉપર લઈ જાઓ એટલે 10⁻7 મિલીમીટર. તમને જે સિસ્ટમ ફાવે. આ સિસ્ટમ શું કહે છે? તમને જે ખાલી જગ્યા મૂકી હોય
તો અહીંયા જે પદ એને છેદમાં લઈ લેવાનું, પછી આ બેયના પૂર્વગના અવયવ મૂકી દેવાના અને સાદુરૂપ આપી દીધું, જે આવે એ મૂકી દે. બીજી સિસ્ટમ, કિલો દૂર કર્યું 10⁻³ એટલે 10⁻⁴ થયું. હવે મારે મિલી ગોઠવવું છે તો મારે એના, જો આમ તો અહીંયા ભાગ્યું જ કહેવાય ને આમ, પણ એના અવયવ વડે ભાગવાનું. ત્યાં ગોઠવવું, દૂર કરવું હોય તો ગુણવાનું, મેળવવું હોય મૂકવું હોય તો ભાગવાનું, એટલે 10⁻⁷. રેડી? એટલે બે પ્રકારે કાં તમે સીધો ગુણોત્તર આપીને જવાબ મેળવો અથવા એકબીજાનું રિલેશન મેળવો, એવું તમને કે બરાબર. ત્રીજો એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે નેનો સેકન્ડ, બરાબર. ધારો કે એમ પૂછે 50 નેનો-સેકન્ડ બરાબર ખાલી જગ્યા માઇક્રોસેકન્ડ, સમયમાં પણ પૂછે ને. તો મારે આનો જવાબ મેળવો કે આના બરાબર કેટલું થાય, તો મારે શું કરવાનું? 50 નેનો-સેકન્ડ છેદમાં માઇક્રોસેકન્ડ, 50 નેનોનું -9, માઇક્રોનું -6, સાદુરૂપ આપો તો 50, આ -6 થી કેન્સલ, -3, બરાબર. સેકન્ડ સેકન્ડ કેન્સલ. હવે સમજાય મિત્રો, આવું જ્યારે આવે ને ત્યારે અહીંયા 10⁻⁻ ને મીંડું બે ન રખાય, એટલે 5, અહીંયા એક મીંડું કાઢી નાખો તો -2 થી ખબર પડે ને. આ જવાબ આવી ગયો, મારે લખી નાખવાનું 5 × 10⁻², જવાબ, બરાબર. કે આ માઇક્રોન પછી અહીં લઈ ગયો હોય. ઓકે, ક્લિયર થાય છે? આવડશે? ઓકે. તો અહીંયા હું અત્યારે હોમવર્ક લખું છું. પહેલું હોમવર્ક, 500 ટેરામીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. નંબર 2, બરાબર 50 ગીગા-સેકન્ડ છેદમાં 100 નેનો-સેકન્ડ બરાબર ખાલી જગ્યા. ત્રીજું, 10, જો સ્મોલ લખું છું એટલે પાઇકો, તો 10 પાઇકોમીટર છેદમાં બરાબર, છેદવાનું કહ્યું ને, બરાબર ખાલી જગ્યા કિલોમીટર. અને ચોથું, બરાબર 10 ગીગા-સેકન્ડ બરાબર ખાલી જગ્યા ફેમ્ટોસેકન્ડ. ઓકે. તો આ 4 જે છે સ્ક્રીનશોટ લઈ લેજો, એ તમારે હોમવર્કમાં લખવાના છે. રેડી? ઓકે. તો આ તું પૂર્વગ અને પ્રત્યય, બરાબર. એટલે ખાસ કરીને મિત્રો ફિઝિક્સમાં જ્યારે દાખલા આવે ત્યારે ટેરામીટરમાં આપ્યું હોય કે પાઇકોમીટરમાં આપ્યું હોય કે નેનો-સેકન્ડમાં આપ્યું હોય ત્યારે એસઆઈ પદ્ધતિ મુજબ સેકન્ડમાં ફેરવી અને પછી આપણે દાખલાઓ ગણવા પડે. ક્લિયર થાય છે? એટલે એના માટે આપણી પાસે આનું નોલેજ હોવું જરૂરી છે. ઓકે. હવે મિત્રો પછી જો આ તમારી પાસે અત્યારે આ ટેક્સ્ટબુક આવવાની જ છે, એટલે પરિશિષ્ટ મેં તમને કીધું A1 એટલે સંજ્ઞાઓ છે બધી જોઈ લેજો. પરિશિષ્ટ A2માંથી કઈ રીતના પૂછાય, શું પૂછાય, એટલે મેં આ તમને પૂર્વગ અને નિશાનીની વાત કરી. પરિશિષ્ટ A3 કેટલાક અગત્યના અચળાંકો છે, એટલે અમુક અચળાંકોની કિંમત છે, બરાબર છે, એ તમારે યાદ રાખવાની. પણ એમાં ખાસ સમજો, અત્યારે હું બોલું છું, બરાબર જ, ગુરુત્વાકર્ષણીય અચળાંક, ટૂંકમાં પરિશિષ્ટ A3. હવે સમજો, અત્યારે ઓનલાઈન લેક્ચર જોતા હશો, ટેક્સ્ટબુકની તમે PDF ડાઉનલોડ કરી હશે. ક્લિયર થાય છે? બરાબર. અત્યારે તમને આ કોષ્ટક અત્યારે સ્ક્રીન ઉપર દેખાય એવી આપણે વ્યવસ્થા કરી છે, બરાબર. એટલે તમે સ્ક્રીન ઉપર છે જ એમ સમજી લો. તો એમાં ત્રીજો છે ગુરુત્વાકર્ષી અચળાંક, બરાબર. ત્યારે 11 સાયન્સમાં તમારે કેટલા યાદ રાખવાના છે એની વાત કરું છું, બરાબર. અત્યારે પાર્ટ 1ની આપણે શરૂઆતમાં વાત કરશું ત્યારે ક્યાં ક્યાં અચળાંકોની જરૂર છે. એટલે ખાસ ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક એટલે 3 નંબરનો ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક G, બરાબર. ત્યાર પછી એવોગ્રેડો અંક Na, બરાબર. નંબર તમે જોઈ લે, એમ નંબર આપેલ નથી એટલે જોઈ લેજો. એવોગ્રેડો નંબર Na, બરાબર. એટલે 7 નંબરનું થાય છે. ત્યાર પછી
ઇલેક્ટ્રોનનું દળ me, પ્રોટોનનું દળ mn, ન્યુટ્રોનનું દળ mn, બરાબર છે. બાકીને બધું જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે આપણે કરશું. બને તો જેટલા યાદ રખાય એટલા રાખી લેજો. અત્યારે 4-5 જ હું બોલ્યો છું કે આપણે ક્યાંક ક્યાંક આવશે એટલા માટે. પછી બીજા ઉપયોગી અચળાંક, એટલે આ છે એની સાથે અચળાંક જ છે એમ તો ઉપયોગી અચળાંક, બરાબર. તો એ બીજા ઉપયોગી અચળાંક છે એ પણ જોઈ લે. પરિશિષ્ટ A3 આખું, બરાબર. A4 છે એ રૂપાંતરણ છે, પણ જો કે એમાં આપણે રેડિયનનું ની આપણે કરી નાખ્યું હતું, ક્લિયર થાય. પછી નેનોમીટરની એ બધો સંબંધ પણ આપણે કરી નાખ્યો. એમાં એક સંબંધ છે તમે જુઓ પરિશિષ્ટ A4માં, બરાબર કે 1 કિલોમીટર, બરાબર, એટલે મિલી આઈ, એમઆઈમાં કેટલું, 1 MI બરાબર કેટલા કિલોમીટર, એટલે માઇલમાં કેટલું, 1 કિલોમીટર એટલે કેટલા માઇલ, 1 માઇલ એટલે કેટલા કિલોમીટર. જો કે આપણે આપણી ટેક્સ્ટ બુકની અંદર કોઈ જગ્યાએ કોઈ પ્રશ્નો છે નહીં. પછી તમારી જાણકારી માટે સંબંધ બધાય છે. ઇંચ, ફૂટ એટલે કેટલા ઇંચ થાય, કેટલા સેન્ટીમીટર, 1 યાર્ડ એટલે કેટલા ફૂટ થાય, કેટલા સેન્ટીમીટર થાય, 1 લાઇટ યર, 1 એંગસ્ટ્રોમ. પછી એવી રીતના ક્ષેત્રફળના છે. એટલે એમાંથી અમુક જરૂર પડે, બધું ક્યારેય જરૂર પડવાનું નથી. પણ આપણી પાસે જ્યારે બુક હોય ત્યારે ઘણીવાર મિત્રો આપણી પાસે હોવા છતાંય આપણે ક્યારેય જોયું જ નથી હોતું. અને એ બધું બેઝિક છે, સમજાય છે. એટલે બધી વસ્તુના મૂલ્યો જ છે. એટલે એ કંઈ મારે બોર્ડ ઉપર તમને સમજાવવાનું નથી. હા, છતાંય તમે વાંચો ને અમુક સંજ્ઞા ન સમજાતી હોય, દાખલા કે એમાંય હોય માઇલ માટે ઉપયોગ કર્યો તો એમાં એટલે માઇલ કહેવાય તમને ખબર ન હોય તો તમે એવી કોઈ સંજ્ઞા લાગે તો તમે પૂછી શકો છો. બાકી બધી જ નોર્મલ સંજ્ઞાઓ છે, બરાબર. એ બધા જ સમય માટે, દબાણ માટે, જે કંઈ હોય, બરાબર. એ રૂપાંતરણ અવયવ છે બધાય. એટલે એક એકમમાંથી બીજા એકમમાં જવા માટેના એ પરિશિષ્ટ A4 છે આખું, બરાબર. રૂપાંતરનું, પાવરનું, દબાણનું, ઘણા બધાનું. અને આપણે જ્યારે ફ્રી હોય ત્યારે એકવાર વાંચી જવું. પછી એમાંથી શું અગત્યનું જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે હું એમ કહી દઈશ કે A4માં જો આપણે કંઈ દાખલા કે કંઈક થિયરિકલ સમજતા શૂન્ય કંઈ આવશે એટલે પરિશિષ્ટ A4 મુજબ એટલે આપણને ખ્યાલ આવશે કે A4 શું છે, બરાબર. પછી A5 છે એ ભૂમિતિનું સમીકરણ છે, પણ એ તમે મેથેમેટિક્સના બેઝિક કન્સેપ્ટના જે લેક્ચરો હાલે ત્યારે તમને સાહેબ કરાવશે જ. બાકી પરિશિષ્ટ A5 ઘણું બધું મોટું છે. એમાં ત્રિકોણમિતિ સૂત્ર, સરવાળા સૂત્રો, બરાબર, એકમ સદીશોનો સંબંધ એ બધું આવે છે, બરાબર. એટલે એ પણ તમને કરાવશે જ, બરાબર. સાહેબ મેથ્સમાં સાહેબ કરાવવાના છે એટલે કોઈ પ્રશ્ન નથી. પછી A6 છે એ સાધિત એકમો, પણ એનો આખો લેક્ચર, એટલે A6 તમારે અત્યારે કરવાની જરૂર નથી કારણ કે આપણે સંપૂર્ણ ચર્ચા બીજા ચેપ્ટરમાં એ કરવાના છે. પછી છે SI સાધિત એકમ વિશેષ નામ સહિત, પણ એ બધી એકમોનું તો આખું ચેપ્ટર છે એટલે વધારાની તમને હું કાંઈ અત્યારે કરવાનું કહેતો નથી. ઓકે, ટૂંકમાં આટલી વસ્તુ થઈ. સૌથી અગત્યનું છે પાછું આવશે ત્યારે કહીશ, આમ તો ત્યાં પહોંચશું ત્યારે, કે પરિશિષ્ટ A9 છે મિત્રો એ 11-12 સાયન્સ. પરિશિષ્ટ A9 એટલે પારિમાણિક સૂત્રોનું છે. એ પરિશિષ્ટ A9 છે એ ખૂબ જ અગત્યનું છે 11-12 સાયન્સ સુધી. પણ એ જ્યારે ડિટેલ ચર્ચા કરશું ત્યારે, એટલે અત્યારે તમે સમજી લેજો કે તમારે મેં વાત કરી પરિશિષ્ટ A4 સુધી 1, પછી 2 મેં કરાવ્યું, 3 છે એ અમુક અચળાંકોના મૂલ્યો છે, 4, બરાબર. 1, 2, 3, 4 એટલે પરિશિષ્ટ A1, A2, A3 અને A4 વ્યવસ્થિત એકવાર વાંચવું. એમાં જે કાંઈ જરૂરી છે મેં બોર્ડ ઉપર કરાવ્યું છે, પણ ઓલું બધું તમને ખ્યાલ હોવો જોઈએ કે જેથી ક્યાંય એવું, બરાબર. A5 ખૂબ જ અગત્યનું જ, પણ મેથેમેટિક્સના બેઝિક લેક્ચરમાં ચાલશે એટલે અત્યારે હું ડિટેલ ચર્ચા કરતો નથી. અને A9 એ આપણે ઓલરેડી બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એટલે એમાં સમજવાનું છે. હવે જે મારે તમારી પાસે સ્ટાર્ટ કરવું છે એ છે આપણે નેચરલ સાઇન કોસ કઈ રીતે જોવાનું હોય, એની સિસ્ટમ કેવી રીતના મૂલ્યના નક્કી કરવાના હોય, અને લોગેરિધમ, એન્ટી લોગેરિધમ કઈ રીતે તમારે તૈયાર કરવાનું, બરાબર. તો મિત્રો તમને ઓલરેડી ગ્રુપમાં તમારી પાસે જો નવનીતનું લોગેરિધમ હોય જ, આવે જ છે માર્કેટમાં, બરાબર. 10 રૂપિયાનું મળે છે. તમારી પ્રેક્ટિકલ બુકમાં એ પાછળ આવશે, પણ અત્યારે હાલ પૂરતું તમારી પાસે કાંઈ ન હોય તો તમને ગ્રુપમાં PDF મોકલેલ છે, બરાબર. તો બંને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એ PDF તમને આ લેક્ચર આવશે એ પહેલાં આવી જ ગઈ છે તમારી પાસે, એટલે એની ઝેરોક્સ કરી લેજો. આ લેક્ચર તમારી પાસે આવ્યો હોય પહેલાં જ તમને પાર્ટ 1ની PDF ડાઉનલોડ કરવાનું કહેવાય ગયું છે, એટલે એ પણ તમે પરિશિષ્ટ મેં દેખાડ્યા, એ પણ તમારી પાસે ટેક્સ્ટ બુકમાં PDFમાં છે જ. એટલે બંને વસ્તુ ડાઉનલોડ કરી લેજો. પરિશિષ્ટવાળા જે 3-4 પેજ છે બને તો તમે એની કોપી જ કાઢી લેજો. આ લોક ટેબલ, એન્ટી લોક, સાઇન કોસની પણ કોપી કઢાવી લેજો, જેથી શું થાય ચાલુ લેક્ચરે તમે PDF હોય આપણા મોબાઈલમાં, હવે લેક્ચર જો કે મોબાઈલમાં PDF જોવા જાઓ,
એટલે આ બે વસ્તુની પ્રિન્ટ અગાઉથી કઢાવી લેજો એવી સૂચના પણ તમને ગ્રુપમાં મોકલી દીધેલી છે, એટલે તમે કઢાવી લીધી હશે જ. ઓકે, હવે આપણે અત્યારે એને જોઈએ. બરાબર છે. જો તો મિત્રો, પહેલાં હું તમને સમજાવું છું કે લોગ એન્ટી લોગ બરાબર કેવી રીતે જોવાય, એની કેવી રીતના એનો ઉપયોગ કરાય, આ સમજી લો. એ એટલા માટે કે આપણને ખબર છે જી અને નીટમાં કેલ્ક્યુલેટર એલાઉડ નથી. જોકે મોટા ભાગે એવા બહુ રેર કેસમાં જ પ્રશ્નો પૂછાણે કે જેમાં લોગ એન્ટી લોગ જોવાની જરૂર પડે, પણ એ સિવાય પ્રેક્ટિકલમાં તો ફરજિયાત છે. પ્રેક્ટિકલમાં ફરજિયાત એટલે કેલ્ક્યુલેટર એલાઉડ જ છે, પણ અમુક ગણતરીઓ છે એ બતાવવાની વાત આવે ત્યારે અમુક સ્ટેપ બતાવવા માટે બરાબર આપણને એનું જ્ઞાન હોવું જોઈએ. એટલે લોગેરિધમ અને એન્ટી લોગેરિધમ એટલે ગણતરીઓ કેમ કરવી એની ટેકનિક ઘણા વિદ્યાર્થીઓ જાણતા જ હોય છે, ઘણાને ખબર હોતી નથી. એને માટે આપણે અત્યારે સમજાવીએ. એટલે આજે લોગેરિધમ એન્ટી લોગેરિધમની વાત કરીએ, કાલે નેચરલ સાઇન કોસ અને ટેન કેવી રીતના જોવાય. રેડી? અને જો એમ મિત્રો જે સમજાવું છું એ ખાસ વ્યવસ્થિત ધ્યાન આપીને સમજી લેજો, અને કાંઈ પણ ન સમજાય તો ફોનિક ચર્ચા દ્વારા પૂછી લેજો. રેડી? તો પહેલાં તો સમજો, તમારી પાસે જે પ્રિન્ટ છે એમાં લોગેરિધમ એવું કાઢો. બરાબર? તમે લોગેરિધમ કાઢશો એટલે જો તમને આવું જોવા મળે છે. બરાબર છે? લોગેરિધમમાં તમને આવું કોષ્ટક છે. એટલે બધાય મૂલ્ય તો ન લખવા બે, હવે તો ખબર પડી જાય. બરાબર છે? ફોર 5 6 7 8 9 અને પછી છે મીન ડિફરન્સ, એવું લખ્યું છે ને, મીન ડિફરન્સ. અને મીન ડિફરન્સમાં પાછું 1 2 3 4 5 6 7 8 અને 9. રેડી? હવે જો હું સ્ટેપ જે સમજાવું, લોગેરિધમમાં શરૂઆત, કારણ કે લોગેરિધમ એટલે જો આમ એલઓજી આમ એનો બેઝ 10 હોય. લોગનો એલઓજી લોગ લખ્યો એનો આધાર શું હોય? 10. એટલે લોગ હંમેશા 10થી ચાલુ થાય. 10 11 12 અપ ટુ એટલે તમને દેખાય પહેલા કોષ્ટકમાં ક્યાં સુધી છે, જ્યાં સુધી હોય ટૂંકમાં અપ ટુ 99 સુધી જાય. તમે બે પેજ પૂરા કરશો એટલે ક્યાં સુધી હશે? 99 સુધી. એટલે 1 થી 55 54 પહેલા પેજમાં હોય, પછી સામે બીજા પેજમાં હોય, પણ ટૂંકમાં ઇન શોર્ટ 1 થી લઈ અને 99 સુધી હશે. બરાબર છે? એટલે 10 થી ચાલુ થાય, એક એમાં હોય નહીં. હવે આને જોવાની સિસ્ટમ છે, આનો ઉપયોગ શું? પહેલાં તો કે મિત્રો તમને કોઈ જગ્યાએ એમ આપ્યું હોય કે 12 ગુણ્યા 15, તો આપણને ખબર આમાં લોગની જરૂર ન પડે. ભલે કેલ્ક્યુલેટર એલાઉડ ન હોય તો આની ગણતરી કરવાની ખબર પડે ને, 0 12 5 2 10 વધી પડી 1 5 1 5 ને 1 6, તો 0 આમ થયું. સાચું છે હું માની લઉં. બરાબર છે ને? હા, તો ઠીક. તો આ ગણતરી કરવામાં કંઈ આપણે લોગની જરૂર પડે નહીં. લોગની જરૂર ક્યારે પડે? કે હું તમને એમ કહું કે 132.5 ગુણાકારમાં 26.5 બરાબર કેટલા? હજી આ હેલું કહેવાય, ઘણા તો આને મેળે કરી શકે, નો ડાઉટ. પણ ટૂંકમાં આવી રકમ હોય
તો આનું સોલ્યુશન મેળવી રીતે પરફેક્ટ આન્સર મેળવવા માટે આપણે લોગનો ઉપયોગ કરવાનો હોય. અને લોગનો ઉપયોગ કરો પણ એન્ટી લોગનો ઉપયોગ કરો. હવે એન્ટી લોગમાં મિત્રો ફેરફાર શું હોય? મેં એન્ટી લોગનું કોષ્ટક જોઈ લો, ખાલી તમને કહી દઉં, કારણ કે અત્યારે બે ડ્રો કરવાનું દેતો. એન્ટી લોગેરિધમ મળ્યું છે, નેક્સ્ટ પેજમાં જાઓ એટલે એન્ટી લોગેરિધમ છે ને અહીંયા 0થી ચાલુ થઈ જવું. બાકી અહીંયા તો 0 1 2 3 9 ને વામ ઇન ડિફરન્સ ને એ બધું એમ ન મળે, ભલે આંકડા બદલાઈ જ ગયા હોય એ ને, અહીંયા આંકડા એકરખા ન હોય, ધ્યાન રાખજો. પણ જે આમ લેઆઉટ છે એ એક જ રહે, પણ 0 0 આ જેમ 10થી ચાલુ થઈને ક્યાંથી ચાલુ થયું? જો 0 0થી ચાલુ થાય પોઈન્ટ પછી, બરાબર જ. એમાં બધામાં પોઈન્ટ તમને દેખાય. 0 0થી ચાલુ કરી અને તમને ક્યાં સુધી કર્યું છે દેખાય? 0.99 દેખાય. અહીંયા ક્યાંય પોઈન્ટ ન હોય, પણ એન્ટી લોગેરિધમમાં બોલું સરખી સાંભળજો, દોરતો નથી. એન્ટી લોગેરિધમમાં અહીંયા શું હોય? બાકી ડાયાગ્રામ આવે જ છે. એટલે હું અહીંયા અત્યારે લોગેરિધમ લખી નાખું અને એની આગળ થોડુંક અહીંયા એન્ટી લોગેરિધમ તમને સ્ક્રીનમાં દેખાય છે કે નહીં? છે એન્ટી લોગેરિધમ, બરાબર છે. એન્ટી લોગેરિધમ, બરાબર. તો એન્ટી જો અહીંયા ખાલી જસ્ટ એન્ટી લોગ શું હશે? પોઈન્ટ આમ હશે, જો હરકી ના 0.00 0.01 0.02 ક્લિયર થાય છે. એમ કરતાં કરતાં તમારી પાસે એન્ટી લોગેરિધમ આખો આવશે, બરાબર. અને ક્યાં સુધી? અપ ટુ 0.99 સુધી હશે. એટલે અહીંયા ફેરફાર થાય, અહીંયા સેમ છે. એટલે હું અત્યારે ભેગું રાખું છું, ખાસ સમજો. હવે મારે આનો જવાબ મેળવવો છે. હવે આનો જવાબ મેળવવો તો લોગેરિધમ અને એન્ટી લોગેરિધમ બેયનો ઉપયોગ કરવો પડે. જો સિમ્પલ છે, ઘણાને આવડતું પણ હશે મિત્રો, બરાબર. પણ જેને નથી આવડતું એ ખાસ સમજી લ્યો. તો હવે મારાનો જવાબ મેળવવો હોય એટલે મારે લોગથી ગણતરી કરવી હોય. એટલે પહેલું સ્ટેપ સમજો કે મારે લોગેરિધમ આમાં લગાડવાનું. હવે હું લોગ લગાડું ને તો ગુણાકાર હોય સરવાળામાં લખાય, અને કોઈ પદ ભાગાકારમાં આવ્યું હોય તો એ બાદબાકીની સ્વરૂપ. અત્યારે આપણે ગુણાકારનું એક્ઝામ્પલ છે, પહેલું એક્ઝામ્પલ આપણે એ જોઈ લઈ. મિશ્રમાંય હોઈ શકે, ખાલી ભાગાકાર પણ હોઈ શકે, નો ડાઉટ. શું બોલું છું? ગુણાકાર હોય તો એ લોગેરિધમ લગાડો એટલે બેનો સરવાળો થાય. મતલબ આમ લખવું પડે લોગ 132.5 વત્તા લોગ 26.5. પહેલું સ્ટેપ સમજો. શું કર્યું? લોગ લગાડ્યો એટલે ગુણાકાર હતું તો બેને લોગ લગાડ્યો, પણ ગુણાકારનું થાય સરવાળો, ભાગાકાર હોય તો બાદબાકી. સ્ટેપ નંબર 1 ક્લિયર. સ્ટેપ નંબર 2, હવે આને લોગ જોવાનું. લોગ જોવાની સિસ્ટમ ભાઈ. લોગ જોતી વખતે પેલું લોગ લગાડ્યું એટલે ગુણાકાર હોય તો સરવાળો, ભાગાકાર હોય તો બાદબાકી. હવે સ્ટેપ નંબર 2 સરખીના સમજો કે દશાંશ ચિહ્ન પહેલા કેટલા અંકો છે ભાઈ? 1 2 અને 3. દશાંશ ચિહ્ન પહેલા કેટલા આંકડા છે? 3. તો દશાંશ ચિહ્ન પહેલા કેટલા આંકડા છે? 2. તો પછીનું સ્ટેપ, દશાંશ ચિહ્ન પહેલા જેટલા આંકડા હોય એમાંથી 1 બાદ કરી અને જે અંક આવે એને કેરેક્ટરિસ્ટિક અંક એટલે લાક્ષણિક અંક તરીકે મૂકવો. દાખલા કે દશાંશ ચિહ્ન પહેલા 3 આંકડા, તો 3માંથી કયો આંકડો? એકડો તગડો બગડે બોલવાનું. કુલ 3 આંકડા, એકડો તગડો બગડો 3 આંકડા, 3માંથી 1 જાય તો 2. તો મારે અહીંયા કેરેક્ટરિસ્ટિક 2, પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. અહીંયા દશાંશ ચિહ્ન પહેલાં કેટલા આંકડા? 2. તો 2માંથી 1 જાય તો 1 કરીને પોઈન્ટ મૂકી દેવાનું. રેડી? પહેલું સ્ટેપ લોગ લગાડો એટલે ગુણાકાર હોય તો ભાગાકાર, ગુણાકાર હોય તો સરવાળો, ભાગાકાર હોય તો બાદબાકી. તો અત્યારે ગુણાકાર છે તો સરવાળો કર્યો, પહેલું સ્ટેપ. બીજા સ્ટેપમાં દશાંશ ચિહ્ન પહેલાં જેટલા આંકડા હોય એમાંથી 1 ઓછું કરી કેરેક્ટરિસ્ટિક મૂકો. દશાંશ ચિહ્ન પહેલાં 3 આંકડા, 3 ઓછા 1 એટલે 2. દશાંશ ચિહ્ન પહેલાં 2 આંકડા, 2 ઓછા 1 એટલે 1. ક્લિયર? હવે આનું લોગ જોવાનું છે. લોગ જોતી હોય યાદ રાખો, પછી દશાંશ ચિહ્ન ભૂલી જાઓ. કેરેક્ટરિસ્ટિક મૂકાઈ ગયેલ, દશાંશ ચિહ્ન જેવું કંઈ છે જ નહીં. કુલ પહેલા 2 આંકડા લોગેરિધમ, પહેલા 2 આંકડા અહીંયા ગોતો. દાખલા કે 13, તો અહીંયા ક્યાંક 13 મળશે ને તમને, જે કંઈ હશે ને. પહેલા 2 આંકડા એટલે 99થી વધારે ન હોય તો 99 સુધી તો છે જ. શું કહું છું? લોગ જોતી વખતે પહેલા 2 અંક જે આપ્યા ક્યાં ગોતો? અહીંયા ગોતો. અને અહીંયા મને 13 મળ્યું. પછીનો અંક છે બગડો દેખાય જ.
એ ક્યાં ગોતો? અહીંયા ગોતો. એટલે બગડો મીડો. અહીંયા આપણું 13, તો એ 13માંથી આગળ વધો, 2માંથી નીચે આવો, એટલે અહીંયા કાંઈક અંક હશે મિત્રો, અહીંયા કાંઈક અંક હશે. તો 13નું અને 2નું જો હું જોઉં લોગેરિધમ, તો જો મને અત્યારે ત્યાં અંક મળે છે 1206. તમે જોજો કાંઈક હશે 1206 મળ્યો. પેલા બે આંકડા અહીંયા ગોઈતા, ત્રીજો આંકડો અહીંયા ગોઈતો, બેયને આમ લંબાયું, બે ભેગા છે એને આંકડો આવ્યો. હવે આપણી પાસે ચોથો અંક છે 5, એને અહીંયા ગોતો. ચોથો આંકડો આપ્યો હોય તો અહીંયા ગોતો, ને અહીંયા ગોતો એટલે આમ નીચે આવો. આ જે આપણી 13 વાળી લાઈન હતી ને, આ 1206 વાળું, તો એને લંબાવે જાઓ, લંબાવે જાઓ, લંબાવી જાઓ, એટલે અહીં કાંઈક આંકડો મળશે. દાખલા અત્યારે હું ત્યાં જોઉં 13માં કાંઈક આંકડો મને શું મળે છે પાંચડામાં, તો મને 16 મળે છે. કેટલા મળે છે? 16. અહીંયા શું મળે છે? 16. જુઓ, તમે જોશો તમને મળશે. તો એ 16 ને આમાં ઉમેરી દો, તો આ 1206 વત્તા 16, એટલે જગતમાં જવાબ આવે 1222. તો મારે અહીંયા લખવાના છે 1222. સમજાણું ભાઈ? લોગ લગાડ્યો એટલે ગુણાકાર હોય તો સરવાળો, ભાગાકાર હોય તો બાદબાકી. પછી શું કર્યું? દશાંશ ચિહ્ન પહેલાં કેટલા આંકડા છે એમાંથી એક બાદ કરીને લાક્ષણિક મૂક્યો. હવે શું કરવું? પહેલા બે આંકડાને પહેલી લાઈનમાં, પછીનો આંકડો અહીંયા, ચોથો આંકડો અહીંયા. તો અહીંયા જે અંક આવે એને અંકમાં ઉમેરી દેવાનો, આપણો આ મૂકી દો. રેડી? હવે આ તો અહીંયા તો 3 અંક આપ્યા છે. હવે 3 આપ્યા છે, તો પહેલા બે માં ગોતો, આ તો અહીંયા ગોતવાનું ફરજિયાત. તો પહેલા બે એટલે 26 અહીંયા ગોતો, ક્યાં ગઈ છે? મને 26 મળ્યું. પછી શું છે? પાંચડો. તો આ પાંચડો, તો પાંચડાને એમ લંબાવો, 26ને આમ લંબાવો, તો 26નું 5માં જુઓ શું આંકડો મળે છે. તમારી સામે હોવું જોઈએ 26નું 5માં. તો 5 અને 26ને તમે ભેગા કરો તો 42 32 આવે છે. કેટલું આવે છે? 42 32. તો અહીંયા આપણે 42 32 સીધું લખી જ નાખવાનું. ચોથો આંકડો છે જ નહીં. ચોથો આંકડો હોય તો અહીં જવાનું છે. ચોથો આંકડો છે જ નહીં, તો આપણો આવી ગયો, લખી નાખો. ક્લિયર થયું? હવે મિત્રો સમજો, કોકને એમ થાય કે સાહેબ 5 આંકડા આપ્યા હોય, તો 5 આપ્યો હોય તમારે પહેલાં 4નું જ કરવાનું. તમારે પહેલાં 4નું જ માત્ર કરવાનું. ક્લિયર થાય? 5મું આપ્યું તો જોવાનું, 3 આપ્યું તો ચોથાને જોવાનું, 2 આપ્યું તો હાલે. ખાલી મને 26 આપ્યું હોત તો શું કરે ખબર? હું 26નું અહીં 0, ત્રીજો આંકડો જ નથી, તો 26નું 0, આ 0 એના માટે જ છે. ઓકે, હવે શું કરવા? બીનો સરવાળો. આપણે સરવાળો કરી નાખો. 2 + 2 4, 3 + 2 5, 2 + 2 4, 4 + 1 5, પોઈન્ટ 2 + 1 એટલે 3. આ બીનો સિમ્પલ સરવાળી તો આપણે મેળે. હવે આ બધું સાદુરૂપ આપણે ફાઇનલ થઈ ગયા પછી હવે શું લખવાનું? અહીંથી એનું એન્ટીલોગ જોતા આપણે હવે આનું એન્ટીલોગ જોવાનું. હવે પાછો નિયમ સમજો. એન્ટીલોગ જોતી વખતે ભાઈ મિત્રો, એન્ટીલોગમાં તમને મૂલ્ય આપ્યા પોઈન્ટ પછીના જ આપ્યા છે, તો સીધું લોજિક આલે કે આ પોઈન્ટ પહેલાં દશાંશ ચિહ્ન પહેલાંના આંકડાને કંઈ જોવાનું નથી. આપણે અહીંયા પોઈન્ટ છે, શું કરવાનું? 54. તો એન્ટીલોગમાં શું કરવાનું? પહેલાં બે આંકડા અહીંયા ગોતવાના. અહીંયા પોઈન્ટ 99 છે. માની લો મને 54 છે પોઈન્ટ, હાલો તો પોઈન્ટ 54નું પછી 5, પાંચડો ક્યાં ગોતવાનો છે? અહીંયા તો આર્યો. તો આ 5, આ 54 એન્ટીલોગ. હો મિત્રો, લોગેરિધમની એન્ટીલોગનું પાનું કાઢજો. તો અહીંયા પોઈન્ટ 54, અહીંયા 5, એ બેને ભેગા કરો, બરાબર જ? એટલે પોઈન્ટ 54નું 5માં તમને જોઈને કહું, પોઈન્ટ 54, તો પોઈન્ટ 54નું 5માં તો જો 3508 છે. ક્યાં મળે? શું મળે છે? 3508 મળ્યા. તો 54નું અને 5માં જોયું હોય, ચોગડો છે અહીંયા ગોતવાનું. તો ચોગડામાં 54ને અનુરૂપ શું છે એ જોઈ લ્યો. તો 3 છે. અહીંયા શું છે? તગડો. આજે 3508 મળે અને લંબાવો એટલે અહીંયા શું મળે છે? ચોગડાની લાઈનમાં 3. તો એ 3 ઉમેરી દો. તો આમાં 3 ઉમેરી 35 કેટલા થઈ જાય? 11. શું થઈ જાય? 35 11. શું કર્યું ભાઈ? પહેલા 2 પોઈન્ટ 54 અહીંયા જોયા, પછીનો આંકડો અહીંયા જોયો,
ચોથો આંકડો અહીંયા જોયો 35 11 ટોટલ થયા. હવે આનો ઉપયોગ શું ભાઈ? હવે જેનો ઉપયોગ આવે કે અહીંયા તગડો છે તો જેમ લોગમાં જો ખાસ સમજો, લોગમાં દશાંશ ચિહ્ન પહેલા કેટલા અંકો છે એમાંથી એક બાદ કરીને કેરેક્ટરિસ્ટિક મૂકી દી. સાદુરૂપ થયા પછી દશાંશ ચિહ્ન પછી નાનું જ એન્ટીલોગ જોઈને આંકડો મળ્યો. હવે અહીંયા પાછું દશાંશ ચિહ્ન મૂકવાનું. કેવી રીતના મૂકવાનું છે કે દશાંશ ચિહ્ન પહેલા જે આંકડો દેખાય, મતલબ અંક જે દેખાય, 3 દેખાય છે તો 3માં 1 ઉમેરવાનો. તો 3 ને 1 4, એટલે 4 અંકો પછી મારે દશાંશ ચિહ્ન મૂકવું. 1 2 3 ને 4 અંક પછી મૂકવું તો ત્યાં તો કિંમત જ પૂરી થાય. એટલે આ જ મારો અહીંયા દશાંશ ચિહ્ન મૂકીને આમ 0 કરી શકો, પણ આપણે 4 અંકમાં પૂરું થઈ જાય, પાછી 0 બીટ લખવું નથી. એટલે આ આપણો જવાબ. હવે કેલ્ક્યુલેટરથી બરાબર આપણે કેલ્ક્યુલેટર આપણી પાસે છે બરાબર. એટલે આપણે હવે ચેક કરવાનું કે ભાઈ આપણને મળ્યું, તમારે ચેક કરવાનું 132.5 ગુણ્યા 26.5 બરાબર શું મળ્યું હતું? બરાબર 3 5 11.25. એટલે માઇનો ડિફરન્સ તો આવશે પણ તમને નજીકતમ આંકડો મળી ગયો. રેડી? ઓકે. તો આ રીતે લોગ એન્ટીલોગનો ઉપયોગ હોય. તો આ એક ગુણાકારવાળું છે, એક ભાગાકારવાળું કરી નાખી અને મિશ્રમાં કરી નાખી. એટલે મિશ્રમાં ત્યાં લઉં છું તો શું માની લો 11.5 ગુણ્યા 125.75 ભાંગા 75.3. હાલો આવું કંઈક ગણતરી એવી. તો મારે પહેલું પરાક્રમ શું કરવાનું? લોગ 11.5 ગુણાકાર છે તો સરવાળો લોગ 125.75, ભાગાકાર છે તો બાદ બાકી લોગ 75.3. હવે આનું લોગ જોતે તો દશાંશ ચિહ્ન પહેલાં કેટલા આંકડા? 2. તો 2માંથી 1 કાઢું તો 1 પોઈન્ટ. બરાબર જ. અહીંયા શું થશે? દશાંશ ચિહ્ન પહેલાં 3 તો 3માંથી 1 કાઢું તો 2 પોઈન્ટ. અહીંયા શું થશે? દશાંશ ચિહ્ન પહેલાં 2 તો 2માંથી 1 કાઢું તો 1. ક્લિયર? હવે મારે જોવાનું થાય 3 આંકડા તો 11નું 5માં જોવાનું. એટલે અહીંયા 11 ગોતો, અહીંયા 5 ગોતો. શું મળે છે લોગેરિધમમાં? જુઓ 11નું 5માં તો લોગેરિધમની અંદર 11નું તમે 5માં જોશો એટલે 0,607 શું મળે? 0,607 બરાબર. અહીંયા 5 આંકડા પણ આપણે પહેલાં 4નું એટલે 12નું 5 અને 7માં જોઈ નાખો. 5 આંકડા રહેવા દો. પહેલાં 4 આંકડા એટલે 12નું 5માં, અહીંયા 12, અહીંયા 5, અહીંયા 7. તો પહેલાં જો 12નું 5માં તમે જુઓ તો 0,969 અને 7માં મીન ડિફરન્સ જુઓ તો 24. કેટલો છે? 24. તો 0,669 વત્તા 24 કરી નાખો એટલે 969 વત્તા 24 એટલે કેટલું થશે? રેડી? શું આપ્યું છે? 969 વત્તા 24 હતું ને? બરાબર. 969 પ્લસ 24 એટલે 993 એટલે 0,993. હવે આનું જુઓ તો 75નું 3માં તો પહેલાં લોગેરિધમમાં 75 ગોતો. તો 75નું 3માં તમે જોશો એટલે છે 8,87,68. રેડી? તો મારે શું કરવાનું? આ બીનો સરવાળો પહેલાં સરવાળો કરી નાખવાનો. તો 3 ને 7 એટલે 10ની 0 વધી પડી 1, 10ની 0 વધી પડી 1, 10 ને 16ની 0 વધી પડી 1 તો 3, અને આ છે 1.8768. હવે આ બીની બાદ બાકી તો 0માંથી 8 ન જાય એટલે 10 અંક લેવાનું. 10માંથી 8 જાય તો 0 છે એટલે -1 હોય તો 10 અંક લ્યો એટલે 9, 9માં 6 જાય તો 3, 5માં 7 પાછું 10 એટલે 15માં 7 જાય તો 8, અહીં 0માં 10 લ્યો તો પાછું 10માંથી 8 જાય તો 2, અને અહીંયા 10 એટલે 2 ઓછા 1 એટલે 2ની બાદ બાકી કરો તો આવું મળશે. તો હવે આપણે આનું એન્ટીલોગ જોઈ નાખવાનું. શું કરવાનું? એન્ટીલોગ. હવે આનું એન્ટીલોગ જોતી વખતે શું કરવાનું? આપણે ખબર દશાંશ ચિહ્ન પહેલાં આંકડા જો તો 28.28નું 3 અને 2માં તો એન્ટીલોગમાં 0.28 બરાબર. પહેલાં 0.28 ગોતી લ્યો, પછી 3 તો 28નું 3માં છે 19 19
બરાબર. અને પછી જોવાનું છે કે એમાં 2માં તો 1, તો ઓલું આવ્યું હતું 19 અને 1 એટલે 19 20. તો અહીંયા આવશે 19 20. તો હવે દશાંશ ચિહ્ન પહેલાં શું છે? એકડો. તો 1માં 1 ઉમેર તો 2, તો 2 આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકવાનું એટલે આપણો જવાબ થાય. બરાબર. કેલ્ક્યુલેટરથી પણ આપણે ચેક કરી લઈ શું થાય. તો 11.5 ગુણ્યા 125.75 ભાંગા 11.5 ગુણ્યા 125.75 ભાંગા 75.3 એટલે જવાબ આવે 19.20. રેડી? ઓકે. તો ક્લિયર થયું ગુણાકાર ભાગાકારમાં. તો હોમવર્કના તમને અહીંયા 2 પ્રશ્નો આપણે આના મૂકીએ. ઓકે. આને અત્યારે પૂછીને હોમવર્ક લખી દઉં છું. જો સિસ્ટમ સમજી જશો તો બહુ વહેલું છે. હોમવર્કમાં આપણે મૂકીએ 105.35 ગુણ્યા 11.75 છેદમાં 79.5. બરાબર. હોમવર્ક એનું પેલું. બીજું 313.75 ગુણ્યા 70.5. ત્રીજું 9.75 ગુણ્યા 4.33 ભાંગ્યા 3.2. ઓકે. હવે મિત્રો એક વાત તમને કહી દઉં કે ક્યારેક એવું આવે, માની લો કે પોઈન્ટમાં એવું માની લો ગણતરી જો સિસ્ટમ જ છે પણ માની લો 0.75 ગુણ્યા 10.5 ભાંગા. હવે આપણે આ બધું મેં સમજાવ્યું. અહીંયા આવું થાય ત્યારે લોગ લગાવી શું કરવાનું? તો અહીં દશાંશ ચિહ્ન પહેલાં 0 છે ને, તો આપણે જેમ શું દશાંશ ચિહ્ન પહેલાં 3 આંકડા, તો 3માંથી 1 જાય તો 2. તો દશાંશ ચિહ્ન પહેલાં આમ કોઈ આંકડો ન ગણે 0, તો 0માંથી એવું જાય તો -1. ક્લિયર થાય? એક કામ કરો, તમે આનો ખાલી સ્ક્રીનશોટ લઈ લો. હું દાખલો હું ગણું છું અહીંયા અત્યારે. રેડી? હોમવર્કનો સ્ક્રીનશોટ લઈ લેજો. તો હવે માની લો એક એક્ઝામ્પલ આપણે આવું ગણીએ કે 0 આવી જાય તો શું કરવાનું થાય. તો માની લો આ અત્યારે આપણે ગણીએ છીએ. હું રકમ અહીં ફરીથી લખું 0.75 ગુણ્યા 10.5 11.5. રેડી? તો આને પહેલાં તમારે લોગ લગાડવાનું. 0.75. જો મિત્રો સ્ટેપ છે ને વ્યવસ્થિત લખવાનું હોમવર્કમાં આવી રીતના, એમાં કાપકૂપ ન કરતા કે પહેલાં આપણે લોગ લગાડો એટલે જે ગુણાકારી સરવાળો ભાગાકારી બાદબાકી. રેડી? તો હવે આનું જોવાનું થાય તો અહીંયા તો 0 છે, તો 0માંથી 1 બાદ કરો -1. -1 ને આમ લખવાનું 1 બાર. શું બોલાય લોગની ભાષા? 1 બાર, કારણ કે 0 છે. હવે મારે 75નું 0માં જોઈ નાખવાનું. અહીંયા 75 ગોતવાનું અને એનું કેમાં જોઈ નાખવાનું? 0માં. રેડી? એટલે લોગેરિધમમાં 75નું 0માં તમે જોશો એટલે તમારે મળશે 8751. બરાબર? 0 હોય તો શું કર્યું? મારે ખાલી વધારે સમજાવવું હતું. અહીંયા 2 એટલે 1 પોઈન્ટ, તો 10નું 5માં, તો 10નું એટલે 10 એટલે પહેલું જ 5માં એટલે 0 212. અહીંયા 2 આંકડા એટલે 1 પોઈન્ટ 11નું 5માં, તો 0 607. હવે મારે આ બેનો સરવાળો કરો તો 2 ને 1 3 6 9 8 અને 1 બાર અને +1 -1 અને +1 એટલે 0. તો આ થયું. રેડી? આમ પરિસ્થિતિ થઈ ને. હવે મારે શું કરવાનું? 3 ઓછા 7. તો 3 ઓછા 7 એટલે તો અહીંયા 10 લેવો પડે ને. તો 10 ને 3 13 ઓછા 7 એટલે 6. અહીંયા 5 હોય તો એ 5. 9 ઓછા 6 એટલે 3. 8 હોય એટલે 8. 0 -1 તો અહીંયા -1 આવ્યું. 0 -1 1 બાર આવી ગયું ને. હવે મારે એનું શું કરવાનું? એન્ટીલોગ. તો એન્ટીલોગમાં તો પોઈન્ટ પછી 83નું 5 અને 6માં જુઓ. એન્ટીલોગમાં
83નું 5માં અને 6માં. એટલે 68, 39 અને 6માં જોશો 11. તો 68, 39 બરાબર છે. એટલે 68, 39 ને 11 કરશો 68, 50. એટલે એ મને મળ્યું 68, 50. તો અહીંયા -1 છે. તો ઇન્ટિગ્રલ જોતી વખતે આપણે શું કરીએ? એક ઉમેરી તો -1 વધતા એટલે 0. 0 મતલબ આપણું દશાંશ પોઈન્ટ અહીંયા જ આવી ગયો. આગળ હાલ 0 મૂકી દેવાનો. આ આપણો જવાબ 0.6850. કેલ્ક્યુલેટરથી ચેક કરી લઈ. તો કેટલું છે? 0.75 ગુણ્યા 10.5 ભાંગ્યા 11.5 એટલે 0.6847. પાછા 8 એટલે 50 થઈ જાય. રેડી? ઓકે. પોઈન્ટ 75 ફરી વાર ચેક કરી લઈએ. 10.5 ભાંગ્યા 11.5 એટલે 0.6847 છે. એટલે રાઉન્ડ ઓફ 68 49 થાય એમ તો 50 આપણો જવાબ આવે. રેડી? ઓકે. એટલે નજીકતમ જવાબ શું? એટલે ત્રીજા આંકડે છે ખાલી ફેરફાર આવ્યો. આમ જો દશાંશી પછીના ત્રીજા આંકડા, દશાંશ પછીના 2 આંકડા સુધી પરફેક્ટ તમને જવાબ મળે. તો 0 આવે ત્યારે શું કરવાનું? બરાબર છે. એક સિસ્ટમ સમજવા માટે એક્ઝામ્પલ લીધું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. તો જો આજના લેક્ચરમાં આપણે પૂર્વગો, એના પ્રતીકોનો રૂપ જે કે MCQ પૂછાય છે, અને લોગ એન્ટેલિઝમનો ઉપયોગ કેમ કરવો એ આપણે શીખા. બરાબર? હોમવર્કમાં જે આપ્યા છે એ દાખલા વ્યવસ્થિત ગણજો. એના જવાબ તમને લેક્ચર બાદ, તમે લેક્ચર જોશો સાંજ સુધીમાં તમને મળી જાય. એટલે એની સાથે તમારે ચેક કરી લેવાના કે આપણી ગણતરી બરાબર છે કે નહીં. ઓકે. રેડી? તો બધાના આજના લેક્ચર માટેના જય સ્વામિનારાયણ.